ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। छठो अध्याय। पांचमा श्लोक। उद्धरेदात्मनात्मानं नात्मानमवसादये आत्मैवशात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः बन्धुरात्मा मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् એટલે ભગવાને પેલા એ વાત કરી કે આરુક્ષ જેને આરૂઢ થવું છે ધ્યાનમાં એના માટે કર્મ કારણ છે, સાધન છે, અને જે આરૂઢ થઈ ગયો છે એના માટે ઉપરથી કર્મમાંથી ઉપર થવું, કર્મનો ત્યાગ કરવો એ સાધન છે. પણ એના માટે
પહેલી તો વાત એ છે કે આરૂઢ થવાનો નિશ્ચય કરવો પડે, એના માટે કીધું સર્વસંકલ્પ સંન્યાસી બને, પણ સાથે સાથે એને નિર્ણય કર્યો ઉદ્ધરેત આત્માનો, તારે જ તારો ઉદ્ધાર કરવાનો છે, બીજું કોઈ કરી શકે નહીં. કંઈક વાત કીધું ને કે જેમ દીકરો દેવ બાપનું ફેરવી શકે પણ બાપને માથી જમી ન શકે, જમવું તો પિતાજીએ જ જમવું જોઈએ. એમ બધાએ પોતાનો ઉદ્ધાર પોતાની જાતે કરવો જોઈએ અને સાથે સાથે આત્માનું અવસાદન તિરસ્કાર ન કરવો, એને અધપત ન થવા દેવું જોઈએ. કારણ કે આત્મા જ બંધુ છે, મિત્ર છે, અને આત્મા જ રીપુ છે, એટલે આત્માનો શત્રુ છે. તો કોણ શત્રુ છે ને કોણ મિત્ર છે? બે કેવી રીતે થાય? આત્મા મન જ પોતાનો શત્રુ છે અને મન જ પોતાનો મિત્ર છે. તો મિત્ર એ છે કે જેણે પોતાના આપણે કાર્યકરણ સંગાતને જીતી લીધો છે અને વશ કરેલો છે. એના પછી આવે છે બીજા શ્લોકમાં જ કે જે પોતાના નિયમનમાં છે એ એનો બંધુ છે, પણ જે અસંયમી છે અનાત્મન એટલે જે અસંયમી છે એના માટે એ જ આત્મા શત્રુની જેમ વર્તન કરે છે, એટલે કે એને પરેશાન કરે છે, એને વિતાડે છે, એને વિતાડે છે એટલે કે શત્રુ જેમ એને પીડા આપે, એને દુઃખ આપે, એમ અસંયમી વ્યક્તિ માટે આ કાર્યકરણ સંગાત કહેવાય છે. દુષ્ટ અસ્વાય દિવસ આરખે હે કઠોપનિષદના કહે છે પ્રમાણે એનું ગણકાર થાય છે નથી, એટલા માટે એને શત્રુ તરીકે ગયા. હવે આપણને પછીના શ્લોકમાં એટલે કે 7મા શ્લોકમાં સ્વબંધુત્વમ વિવૃણોતિ, જે આત્મા એનો બંધુ છે, મિત્ર છે, ઉપકારક છે, એને બંધુ કહેવાય. તો એનો વિસ્તાર કરે છે કે કોને બંધુ કહેવાય, એટલે કે એ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હોય છે જે આપણને પ્રેરણા આપે છે. આના માટે સહજ છે પણ આપણને પ્રેરણા આપે છે. અને બીજી વસ્તુ કહીએ કે સ્વામીજી કહે છે એ પ્રમાણે આપણે આપણા નિર્ણય નહીં બાંધવાના, મારે ક્રોધ ન કરવો જોઈએ, મારે આમ ન કરવું જોઈએ, ના, એવું કહેવાની જરૂર નથી. પણ જે છે એમાંથી કેવી રીતે ઉપર ઉઠવું એ ગીતા જે આપણને શીખવાડે છે, બરાબર ને? તો હવે 7મો શ્લોક વાંચીશું. ચિત્તાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાનયોઃ. એટલે અહીંયા કે ચિત્તાત્મનઃ, આત્મા, ચિત્તાત્મનઃ એટલે આત્મા, અંતઃકરણ જેણે જીત્યું છે, એટલે જેનું અંતઃકરણ છે એ પોતાના વશમાં છે. અંતઃકરણ પછી બધા આગળ વિસ્તારથી જોઈએ છીએ. અને એના કારણે પ્રશાંત એ પ્રસન્ન છે, પરમાત્મા છે, સમાહિત એટલે નિષ્ઠામાં જળવાઈ રહે છે. ત્યાં શીતોષ્ણ સુખ દુઃખેષુ, ઠંડી ગરમી સુખ અને દુઃખમાં, તથા માન અપમાનયોઃ, ઠંડી ગરમી સુખ દુઃખ માન અપમાનમાં પણ એ કેવો છે? જીતેન્દ્રિય છે, એનાથી વિચલિત થતો નથી અને એના કારણે પ્રસન્ન છે. પ્રશાંતાત્મા અને પરમાત્મામાં એના કારણે શું છે? પરમાત્મા સમાહિત, સમાહિત એટલે નિષ્ઠા જળવાઈ રહે છે. પરમાત્મામાં એની નિષ્ઠા જળવાઈ રહે છે. એના અર્થ આપણે પરમાત્મા સમાહિત જે કહ્યું છે એના ટીકાકાર બીજો પણ અર્થ કરે છે, પણ અત્યારે તો શું કહે છે આપણને કે આ વ્યક્તિ કેવી છે કે ચિત્તાત્મનઃ એટલે કહે છે આગળ કીધું છે કાર્યકરણાદિ સંઘાત આત્મા જીત એન ચિત્તાત્મા. એટલે કાર્યકરણ
જે જીતેન્દ્ર કહ્યું એને જે જીતાત્મા કહેવામાં આવે છે. તો અહીંયા કે જે કાર્યકરણ એટલે આ શરીર, મન અને બુદ્ધિ જેણે જીતી લીધી છે. એટલે કે પહેલાં આપણે સામાન્ય વાત કરીએ કે મન, તમે ઘણી વખત કે ભાઈ મારો આ મૂડ નથી, મારો મૂડ નથી, મને ત્યાં બોલાવશો નહીં, અથવા તો મૂડ છે, ખુશ થઈ છે. સામાન્ય તમે જોજો આવું થતું હોય છે કે કાં તો મારો મૂડ નથી અથવા તો મારો મૂડ છે, મૂડની સાથે એ રીતે શરીરની સ્થિતિને સાથે પણ અસર થાય. કંઈક કશું થયું હોય, હું મરી જઈશ, એટલે તાવ આવ્યો છે, હા, એમાં તું એમ કેમ કહે છે કે ભાઈ હું મરી જઈશ, તમે બધા મારું આમ કરજો ને આ કરજો ને આ કરજો. શરીરની સ્થિતિથી પણ એ વિક્ષિપ્ત થઈ શકે છે. એવી રીતે બુદ્ધિમાં પણ આ વ્યક્તિ કેવી છે એ મનના ભાવો, મૂડ છે નથી, અથવા તો બીજા પણ બધા ભાવો છે. કંઈક વસ્તુ સારું બન્યું, એકદમ પોતાની, કારણ કે થાય છે શું, આ બધા મનના ભાવો બદલાય છે. એની સાથે કેમ બદલાય છે? કારણ કે ક્યાંક રાગ છે, ક્યાંક દ્વેષ છે. માટે મારા પુત્રને કંઈ થયું તો હા, સ્વામીનીજી બહુ જ મુશ્કેલી છે, અત્યારે તો એટલું બધું મુશ્કેલી છે, સારું આવું કંઈક કરો, કામ પતી ગયું, હા આ તો મને ખૂબ આનંદ છે. આ સ્થિતિ મૂળ સાથે ભલે એક આનંદ છે કેવું પણ ખોટું નથી, પણ કોઈ મુશ્કેલી આવી તો આપણે એમની કેવી રીતે ઉકેલ કરવો એ પણ ખોટું નથી. પણ આપણે તો મૂળની સાથે આપણે પણ જોડાઈ જઈએ છીએ. પણ આ વ્યક્તિ પોતાના મનના ભાવને સમજે છે, પોતાના મનના ભાવને સમજે છે. અને એના કારણે બહુ મહત્ત્વનું છે આ કે દરેક વ્યક્તિએ પોતાના મનને સમજવાની જરૂર છે. આપણું મન ક્યારે કઈ વસ્તુને ખોટું મહત્ત્વ આપે છે, સમજણ પડે, ખોટું મહત્ત્વ આપે છે એ પણ આપણને ખબર હોય છે. અચાનક માન માગવા માંડે મન, મને માન, એટલે તો પહેલાં તો કશું કહેતો નહોતો, તો અત્યારે શું થયું? કારણ કે મન આવું છે. એટલે મનને પોતાના મને સમજીને એની સાથે ઘસડાઈ જતો નથી. જે મારા સ્વામીજી વાત કરે ને, પેલા નાના છોકરાઓ હોય, પેલા સાયકલ ફેરવતા હોય, પછી ખટારો એ જતો એને પકડે એટલે સાયકલ ચલાવવી પડે નહીં, પણ પછી ખટારો વેગ પકડે એટલે ઘસડાય. એમ આપણું મનના વેગ સાથે કે બુદ્ધિને સાથે એ ઘસડાતો નથી. કહેવામાં આવે છે જીતેન્દ્રિય. એટલે કે જીતેન્દ્રિય છે એટલે કે એને મૂળ સાથે, મૂળ ગમે તે હોઈ શકે, મૂળ હોય પણ સારો ખરાબ જે હોય, પણ એની સાથે પોતાને ઓળખાવતો નથી. એટલે કે એ જીતેન્દ્રિય છે. એ જીતેન્દ્રિય ચિતાત્મા, જેણે પોતાના આત્માને, એટલે કે આ કાર્યકરણ સંઘાતને પણ આત્મા કહેવાય, એને જેણે જીતી લીધો છે. એના વશમાં આવતો નથી, એના નિયંત્રણમાં, એની પ્રભાવમાં એ આવતો નથી. અને એના કારણે પ્રશાંતાત્મા એટલે અહીંયા કહે છે પ્રસન્ન અંતઃકરણ સતઃ સંન્યાસીન. શંકરાચાર્ય મારો તરત જ એ જ કહી દે છે કે પ્રશાંતાત્મા એટલે કે જે પ્રસન્ન, એનું જેનો આત્મા હંમેશા પ્રસન્ન છે, આનંદમાં છે. અને એટલા માટે કોણ છે? એ સંન્યાસી છે. કારણ કે કોઈ રાગ દેશ જ નથી. માટે જેણે ઇન્દ્રિયોને જીતી છે, જીતાત્મા છે. માટે એ કેવો છે? પ્રસન્ન આત્મા, જેનો આત્મા કોઈ પણ સંજોગોમાં, અંતઃકરણ છે એ કોઈ પણ સંજોગોમાં વિક્ષિપ્ત થતો નથી. માટે પ્રસન્ન છે. પ્રસન્ન કેમ છે? કારણ કે કોઈ પણ સંજોગો કે વસ્તુ આવે ત્યારે આપણા પર અસર થતી હોય છે, એ આપણા પર પ્રભાવ જમાવતા હોય છે, પણ એને એ પ્રભાવમાંથી મુક્ત છે. માટે પ્રસન્ન છે. પછી શું કે પરમાત્મા સમાહિત. પરમાત્મા સમાહિતના બે અર્થ કર્યા છે અહીંયા. પરમાત્મા એટલે કોણ? તો કે છે સ્વપ્રકાશ આત્મા. પરમાત્મા એટલે અહીંયા તો પરમાત્મા સમાહિત, સ્વપ્રકાશ આત્મા સમાહિત. તો એના માટે ભગવાન ભાષ્યકાર શું કહે છે જોઈએ
પછી બીજા ટીકાકાર શું કહે છે એ પણ જોઈએ. તો પરમાત્મા સમાહિત, એટલે પરમાત્મા સાક્ષાત આત્મભાવેન વર્તતે. પરમાત્મા જ એના આત્મભાવ વર્તે, એટલે પરમાત્મા એ આત્મભાવ વર્તે છે, એટલે કે હું પરમાત્મા છું. આ જ્ઞાન એને ક્યારેય વિસ્તૃત થતું નથી. આત્મભાવેન વર્તતે, સમાહિતનો અર્થ આવો કર્યો. પરમાત્મા સમાહિત એટલે કે પરમાત્મા એના આત્મા રૂપે એના આત્મભાવ વર્તે છે, એટલે કે આત્મા પોતે જાણે છે કે હું પરમાત્મા છું, પૂર્ણ છું, હું કંઈ મારામાં કશું ખૂટતું નથી, એમની વિસ્મૃતિ એને થતી નથી. ત્યારે એક અર્થ આવો કર્યો. બીજો અર્થ કરે છે કે સ્વપ્રકાશ જ્ઞાન આત્મા સમાહિત એટલે સમાધિનો વિષય હોવાથી યોગારૂઢો ભવતી. આવો પરમાત્મા સમાહિતનો અર્થ એવો કર્યો મધુસૂદનજી મહારાજે કે પરમાત્મા એના સમાહિતનો અર્થ કર્યો સમાધિનો વિષય બને છે. પરમાત્મા એટલે આત્મા સ્વપ્રકાશ છે, જ્ઞાન સ્વરૂપ આત્મા છે, એના સમાધિનો વિષય બને છે. એટલે એટલા કારણે એ યોગારૂઢ બને છે, યોગારૂઢ ભવતી. બીજો અર્થ કરે છે પરમાત્મા. પરમાત્મા એટલે પરમ આત્મા સમાહિત, બરાબર એવી રીતે અર્થ થશે. પર એટલે શું? પરમમાંથી પરમાત્મા છે, એમાં પર અને આત્મા લીધો. પર એટલે કેવલ માત્ર, આત્મા સમાહિત ભવતી ન અન્યસ્ય. જે ચિતાત્મા છે, જે પ્રશાંત આત્મા છે, એનો જ આત્મા સમાહિત બને છે, બીજાનો નહીં. એટલે પરનો અર્થ કેવલ, પર એટલે કેવલ અને આત્મા એટલે મન, એ સમાહિત બની શકે છે, એટલે વિક્ષિપ્ત થતું નથી. ત્યાં સમાહિતનો અર્થ શું કર્યો? વિક્ષિપ્ત થતું નથી. આગળ શું કર્યો ભગવાન ભાષ્યકારે? પરમાત્મા સમાહિત એટલે પરમાત્મા જ આત્મભાવેન વર્તતે, એટલે પરમાત્મા જ આના આત્મા રૂપે વર્તતે એટલે રહેલો છે, એટલે અનુભવ કરે છે. પરમાત્માને આત્મભાવે અનુભવ કરે છે, એટલે કે હું જ પરમાત્મા છું, એ જ્ઞાનમાંથી વિસ્મૃતિ થતી નથી. અને બીજું કે એનો જ આત્મા સમાહિત બની શકે છે, એને વિક્ષિપ્ત થતો નથી. કેમ કે જે ચિત્તાત્મા છે, જે પ્રશાંત આત્મા છે, અને એના કારણે શું થાય છે? જગતના પદાર્થોના સંદર્ભમાં વાત કરે છે. તો અહીંયા આપણને યાદ અપાવે છે કે તમે શીતોષ્ણ સુખ દુઃખેશુ, પછી આ એક શબ્દ ઉમેરવાનો, સમઃ તથા માનાપમાનયોઃ સમઃ, એ બંનેમાં એ સમ રહે છે. શું છે? કે ઠંડી અને ગરમી, અને સુખ અને દુઃખ, આ બે વસ્તુ જોઈ. કારણ કે ત્યાં રામાયણમાં પણ બ્રહ્માજી માટે કહેવાય છે કે બ્રહ્માજીએ આ જગત કેવું બનાવ્યું છે? તો કે દ્વંદ્વનું. દ્વંદ્વ એટલે જોડકું. ઠંડી છે તો ગરમી છે, ગંગાજી છે તો કર્મનાશન નદી પણ છે. ખ્યાલ ગંગાજી જે પવિત્ર થાય, આપણે આમ જોઈએ દર્શન માત્રથી પવિત્ર થવાય, અને કર્મનાશન જોઈએ તો પાપ લાગે, એવું કહે છે. એટલે ટૂંકમાં બંધન તો બનેલા જ છે, આ જગત બંધન જ બનેલું છે. કારણ કે ગરમી હોય ને ઠંડી પણ હોય. ઘણી એક વાત કરતા હતા, હમણાં જ કહેવાય છે કે વિવેકાનંદ નહોતા બન્યા ત્યારે એ નરેન્દ્ર હતા, અને એકદમ એક બેઠા હશે અને એમના ઘરની બહાર કોઈ માણસ વરસાદ આવતો હતો ને રોતો હતો. તો એને તો કેવળ બહાર આવ્યા એટલે હમણાં ઓલાના મનમાં ભય પેશો કે મને કહેશે કે તમે જતા રહો, એ કેમ બેટા ઊભા છો? ના, કે તમે અંદર આવો, ઠરવાની જરૂર નથી. અને પણ છતાં પોતાની સાલતી આપી, બહુ ધ્રુજતા હતા, અહીંયા સૂઈ જાઓ આરામથી. અને પોતે બહાર ગયા કે આ ઠંડી કેવી હોય છે, ઠંડીની શું અસર થાય છે? સામાન્ય વ્યક્તિને ઠંડીની વધારે અસર થાય, કારણ કે ઠંડી છે એ વધારે ઠંડી લાગે. અને ગરમી હોય ત્યારે પણ ઘણી વખત આપણે જોયું છે ઉનાળામાં લોકો પંખા નીચે હોય, એસી નીચે હોય તો પણ આપણી પાછી ચોપડી હોય ને આગળ ભગવદ્ ગીતા, એનો જ ઉપયોગ કરે, કારણ કે રહેવાતું નથી. સ્વામીજી ઘણા લોકોની એવી સ્થિતિ હોય છે, હશે સાચી વાત હશે, આપણે નથી કહેતા કે ખોટું બોલે છે. કારણ કે શરીરની ગરમી પણ હોઈ શકે, બહારની ગરમી સાથે
શરીરની ગરમી હોય, પણ એનાથી માણસ અકળાઈ જાય છે. મહત્ત્વની વસ્તુ છે એ અકળાઈ જાય. જે કરવું એ કરો, ઠંડીથી રક્ષણ કરવા માટે કરવું જે કરવું એ, ઉનાળામાં ગરમીથી રક્ષણ કરવા માટે કરવું એ કરો, પણ એના સેજ આગું પાછું થાય અને અકળામણ જે અનુભવાય છે, આ વ્યક્તિ કેવી છે તે અકળામણથી મુક્ત છે. ઠંડી અને ગરમીના કારણે ઉત્પન્ન થતી અકળામણથી, અસહાયતામાંથી એ મુક્ત છે. કારણ કે એને અસર થતી નથી. કેમ? એ જાણે છે કે આ ઠંડી અને ગરમી કોને લાગી રહી છે, એ કોનો ધર્મ? શરીરને. હા, શરીરને ઠંડી ગરમી લાગે છે માટે કરવું છે કરવું હોય, પણ એથી હું શરીર નથી. ખ્યાલ આવે છે? એ પ્રકારનો વિવેક છે, જ્ઞાન છે. કારણ કે મને કહેવાય જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, એટલે એ પ્રકારનું જ્ઞાન છે. અને સાથે સાથે સુખ દુઃખ એવો સમા. હા, સુખ અને દુઃખ એટલે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે જેને આપણે સામાન્ય સુખ કહેતા હોય, અમુક પરિસ્થિતિને આપણે દુઃખ કહીએ, પીડા કહીએ. જે હમણાં વાત કરી 2 મિનિટ પહેલાં કે પુત્ર આજ પહેલો નંબર આવ્યો. હા, એનું પેપરમાં નામ આવ્યો. હા, પેપરમાં એનો ફોટો આવ્યો, એનું નામ આવ્યું. ખબર સુખની પરિસ્થિતિ લાગી, પણ એને થોડાક જ માર્ક્સ ઓછા આવ્યા. કારણ કે આ બહુ બનતું હોય છે. હમણાં જ મેં પેલા બાળક ખંભાતના એક બેને વાત કરી કે સ્વામીજી આપણે આ છે ને 96% લાવી, કેટલા 4% છે. બહુ સુંદર, બહુ સુંદર. પછી હવે એને દરેક વખતે પરીક્ષા સુધી શું થશે? 96 તો ઓછામાં ઓછા આવવા જ જોઈએ. ખ્યાલ આવે છે? થોડાક ઓછા આવે તો શું થાય? કચરાઈ. મારે કેમ ઓછા આવ્યા? દુઃખ થઈ જાય. દુઃખદ પરિસ્થિતિ. એ કોણ નક્કી કર્યું છે? આપણે સતત પ્રશંસાને પ્રાપ્ત કરવાને કારણે જ્યારે ઓછું આવે તરત જ આપણને દુઃખ થાય. એટલે સુખ અને દુઃખની પરિસ્થિતિ કોણ નક્કી કરે છે? આપણા મનની કલ્પના છે. આને સુખ કેવું જોઈએ ને આને દુઃખ કેવું જોઈએ એવું ભગવાને બનાવ્યું નથી. બરાબર છે ને? પેલા સમજવાની જરૂર છે ને કે આને સુખ કહેવાય અને આને જ દુઃખ કહેવાય એવું નક્કી નથી. પણ આપણી મનની કલ્પના છે. કોઈને 96% માર્ક્સ આવ્યા હોય તોય પણ એ વિદ્યાર્થી કદાચ દુઃખી હોઈ શકે ખરો. કારણ કે એને ધાર્યા હોય કે મારે 98% આવશે અને ઓલાને 40% આવ્યા હોય, ખુશ છે. 40% ખુશ છે બોલો, અને પાર્ટી આપે છે એના મિત્રોને. કેમ? એને તો કોઈને અપાસ થઈ તો 5% તો આવ્યા. એટલે ટૂંકમાં બંને આપણે નક્કી કરેલા મનની કલ્પના છીએ અને એટલા માટે આ જાણીએ છીએ. આ સુખ અને દુઃખની પરિસ્થિતિ છે. હા, પણ એ સુખ અને દુઃખ ખરેખર કયા છે? મેં કરેલી કલ્પના છે. તો વ્યક્તિએ કરેલી કલ્પના છે કે આને સુખ કેવું અને સુખ કેવું અને દુઃખ કેવું. અને ત્યાં નરસિંહ મહેતાની ભજન યાદ આવે છે. શું છે? સુખ દુઃખ સાથે ઘડિયા રે ના કોઈના ન ટળે રે. આ પરિસ્થિતિ આવવાની જ છે. સુખ અને દુઃખ એટલે અમુક પરિસ્થિતિ સુખદ હશે, દુઃખદ હશે. એ તો પ્રભુના હાથે જડિયા રે, એમને આપ્યા જ છે માટે પ્રસાદ છે. અથવા તો જ્ઞાનની દ્રષ્ટિએ આમ મને કરેલી કલ્પના છે. એ મને સત્યતા એ આપતો નથી. કેમ? કારણ કે મન સત્ય નથી માટે. એ અનાત્માના ક્ષેત્ર, અનાત્મા છે, ક્ષેત્ર છે માટે. એટલે શીતોષ્ણ સુખ દુઃખે શું, પછી શું કહે છે? તથા માનાપમાનયો. તે જ રીતે માન અને અપમાનમાં પણ માણસ સમાન છે. ઘણી વખત માન આપે ને તો એ માણસને આમ ડર લાગે. માણસને માનથી ડર લાગે. કેમ? ખ્યાલ આવે છે? કોઈ તમને કહે હા તમે કેવા સરસ છો, તમે આવા છો. સામાન્ય તે લોકો આવું કરતા હોય. જ્યારે કોઈ દાન મેળવવું હોય, ખૂબ પૈસા મેળવવા હોય ત્યાં શેઠ હા તમારા જેવો કોઈ ધર્માત્મા નથી, તમે તો કેટલા ઉદાર છો, તમે તો કેટલા સરસ છો. એટલે તરત થાય કે આપણી પાસે ત્યાં લેવા આવ્યો લાગે છે. એટલે માન પણ ડર ઉત્પન્ન કરી શકે. સ્વામીજી મહારાજ કેમ? અને અપમાન એટલે કોઈ નિંદા કરે, તોડી પાડે, હળધૂત કરે, એનું અપમાન. રાઈટ? એ બંને આવવાના છે. પણ સામાન્ય રીતે આપણને એ ગમતું નથી. કારણ કે હમણાં માનની વાત કરીને ત્યારે એક મહારાજશ્રીની વાત યાદ આવી. મહારાજશ્રી કહેતા હતા મારી તબિયત સારી નહોતી એટલે વૈદ્યરાજ આવ્યા
અને મને વૈદ્યરાજ કહે છે, મહારાજજી તમારા શરીરમાંથી એટલા દિવ્ય કિરણો નીકળે છે ને, તમને કોઈ રોગ જ નથી. મહારાજ કહે છે કે ભાઈ તું શરીરની દવા કરવા આવ્યો છું કે આ મનોચિકિત્સાનું કરી રહ્યો છું? અને તમે જુઓ, બહુ મહત્ત્વની વસ્તુ છે. એક ડૉક્ટર કંઈ ખોટું નહોતા કહેતા, પણ એ અધૂરી ટ્રીટમેન્ટ કર્યા છે, અધૂરી ટ્રીટમેન્ટ કરી રહ્યા તમારા શ્રીને. એટલે કહે છે કે તું મારી આ દિવ્ય કિરણ નીકળ્યા છે એમ કહીને અને તમે બખાણ કરો એટલે માણસને અડધું દુઃખ જતું રહે, અડધો તાવ જતો રહે ને. એટલે આ વૈદ્યરાજ અથવા ડૉક્ટરની સારા ડૉક્ટરની આ ગુણ છે. શું છે કે ડૉક્ટર અડધું દુઃખ, અડધું દર્દ, દુઃખ કરતાં કે દર્દ એ તો સારા શબ્દો કહીને જ દૂર કરી દે. ત્યારે તમે કંઈ છે જ નહીં ને, આમ છે ને આમ કંઈ નથી. પછી ત્રીજા ભાગનું દુઃખ છે, દર્દ છે, એ યુક્તિથી દૂર કરે. અને ચોથા માટે દવા આપે. ખરેખર દવાની ખાસ જરૂર જ નથી હોતી, પણ આ પણ સાચા વૈદ્ય હોય કે સારા ડૉક્ટરો એ કરી શકે. બાકી કેટલાક તો તમે ડરાવી દે, અરે રે તમે કેટલા મોડા આવ્યા, તો ઓપરેશન કરાવી જ નાખો, કરાવી નાખવાનું ફટાકો, તમે નહીં કરો તો આમ થશે ને તેમ થશે, ડરી ગયા. પણ કદાચ પણ ના, આપણે જઈએ એટલે ડરાવી જ દે. અને કેટલાક કશું નહીં થાય તમને. એ તો એ વકીલ હોય, ડૉક્ટર હોય, બધા કુશળ હોય કયા પ્રકારના. પણ આપણે તો વાત એ કરતા હતા, માનાપમાનયો સમહ. તુલ્ય નથી લખ્યું, પણ સમહ શબ્દ આપણે મૂકવો પડે. એટલે ટૂંકમાં આપણે માન આપીએ તો પણ આપણે તરત ડર લાગે, અને અપમાન કરે તો સ્વીકારે છે જ ને. કોઈ આપણી નિંદા કરે, આપણે હળદૂત કરીએ તો આપણને ગમતું નથી. કેમ? એના બે કારણ છે. એક તો નાનપણમાં આપણે જ્યારે બાળકનો ઉછેર થતો હોય ત્યારે આપણે બાળક હતા એક વખત, અને ત્યારે જો મા બાપ એનો તિરસ્કાર કરે, આ તો આમ છે ને આમ છે ને તેમ છે, સતત આપણે એને એના વિશે તોડી પાડી જુદું આવું છે. મોટાને આપણે કરતા હોય છે, નાના બાળકને ને મોટાને પણ ઘણી વખત કહેવાતું હોય છે. પણ એ બાળક તરીકે જ્યારે આપણને આવું બધું કહેવામાં આવ્યું હોય, એટલે અત્યારે કોઈ કરે ને તો સહન થતું નથી. એવી રીતે તમે જો કોઈ શરીરની પણ નિંદા, શ્લોક યાદ આવ્યો એટલે આ વાત કરી છે. એ જ્ઞાની છે, એ જાણે છે કે તમે કોની નિંદા કરો છો. આ શરીરની નિંદા કરો છો, શરીર તો નિંદનીય જ છે, તમે મારા સહાયક છો. અને જો આત્મા નિંદા કરતો આત્માની નિંદા પણ કરી શકાય નહીં અને માન પણ આપી શકાય નહીં. કેમ? આત્માને કોણ જાણ્યું છે? આત્માનું જે સાચું સ્વરૂપ છે એ તો અતુલનીય છે. એના વિશે કોઈ તમે સારા શબ્દો કહી શકો નહીં, કારણ કે આત્મા આત્મા છે, જે સચ્ચિદાનંદ છે. એટલે એને તમે કંઈ કશું ન કહી શકો, અને નિંદા કરતા હોય તમારા સહાયક છો. એટલે સુધી એક મહાત્માઓ કે કોઈ આપણી નિંદા કરે તો સમજવું કે આપણા પાપ જાય છે, પાપ ધોવાય છે, માટે નિશ્ચિંત બનો તોય એ સમા બની શકે. પણ શરૂઆતના સ્ટેજમાં આવું પણ વિચારી શકીએ કે કોઈ મને માન આપે, મને માન આપે, એવું જ્યારે મનમાં વિચાર આવતો હોય ત્યારે વિચાર કરો કે કોઈ માન આપશે તો મારું પુણ્ય જતું રહેશે. ન આપે તો કંઈ નહીં, આપે તો બધા આપે. અને અપમાનમાં તો છું કે આપણા કર્મ ખપાવે છે. પણ એનાથી પણ આગળ આ તો શરૂઆત, તો એમાંથી આવું બોલીએ ને તો અંદર થોડું અસર થાય છે. હા, એટલા માટે એનાથી પણ આગળ વિચારીએ શું કે આ માન કે અપમાન કીધું ને, અપમાન કો, નિંદા કો, તિરસ્કાર એ તો કોની છે? અનાત્માની છે. એ તો એને યોગ્ય છે, પણ આત્માનું કોઈ માન પણ ન કરી શકે, એનું અપમાન પણ કરી શકે નહીં. માટે ક્ષમા. આ રીતે એ વિચારીને એમાંથી બહાર નીકળે છે. કારણ કે સામાન્ય રીતે કોઈ આપણી નિંદા કરે, કોઈ તિરસ્કાર કરે એટલે શું થાય છે? પેલા મર્મસ્થાન એના ઉપર બરોબર ઘા થાય છે. કારણ કે નાનપણમાં જે બધા કોઈ કહ્યું હોય ને એ આપણે તરત યાદ આવશે, દુઃખ થાય છે. એ મર્મસ્થાન ઉપર લાગે છે. તમે તો આવા છો, તમે આવા છો, અંદર અસર થઈ જાય છે. કારણ કે નાનપણમાં કોઈ તિરસ્કાર એવો કર્યો હોય
એટલે એ પાછું તરત જ એ ઘા ઉપર જ્યારે મીઠું ભભરાતા હોય અને આપણે સાચું માની લઈએ છીએ. પણ એટલે તો બાળકોને હંમેશા પ્રેમની આવશ્યકતા છે, એની ટીકાની કે એની કોઈ આવશ્યકતા નથી. મા બાપે એ ધ્યાન રાખવું છે બાળકનો ઉછેર વખતે. હા, ખોટું હોય તો ખોટું છે એવું કહેવાની જરૂર છે, એટલે કે લાલ પણ આંખ કરવી પડે અને પ્રેમ પણ આપવું પડે, પણ એનામાં કોઈ પ્રકારનો કોમ્પ્લેક્સ ઊભો ન થાય એ પણ જરૂર છે. આ બધા કોમ્પ્લેક્સ જ આપણને કોઈ નિંદા કરે, અપમાન કરે ત્યારે એના મીઠું ભભરાવાનું કામ કરે છે, દુઃખ થાય છે. પણ આ વ્યક્તિ આ પ્રકારના વિવેકથી કે આ બધું મનનો ધર્મ છે, માન અપમાન એ બધું બુદ્ધિનો છે, મને એની સાથે કોઈ લેવા દેવા નથી, માટે સમહ. હવે આગળ કહે છે કે આ વ્યક્તિ કેવી છે. પછીના 8મા શ્લોકમાં જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, કૂટસ્થો વિજિતેન્દ્રિય, કૂટસ્થો વિજિતેન્દ્રિય, યુક્ત ઇત્યુચ્યતે યોગી, ઇત્યુચ્યતે યોગી, સમલુષ્ટાસ્મ કાંચન, સમલુષ્ટાસ્મ કાંચન. ભગવાન અહીંયા કહે છે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. આપણે બધા શબ્દ સુંદર છે, જોઈએ છીએ કે જ્ઞાન વિજ્ઞાન કયો છે. જ્ઞાન એટલે શાસ્ત્રીય જ્ઞાન અને વિજ્ઞાન એ અનુભવજન્ય જ્ઞાન. તૃપ્ત એનાથી એનો આત્મા તૃપ્ત છે, અંતકરણ પોતે તૃપ્ત છે. પછી કૂટસ્થ જે અવિચળ છે, જીતેન્દ્રિય વિજિતેન્દ્રિય એટલે જેની જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય પર વિજય પ્રાપ્ત કર્યો છે, જીતેન્દ્રિય. પણ આ વિજિતેન્દ્રિય કહેવું. યુક્ત એટલે સમાહિત, ઇતિ ઉચ્ચતેને યુક્ત સમાહિત કહેવામાં આવે છે. યોગી સમલોષ્ટાસ્મ કાંચન, તે યોગી સમાહિત છે, યુક્ત એટલે સમાહિત છે, સમાધિસ્થ છે એવું પણ કહેવાય. અને સાથે સાથે સમલોષ્ટ અસ્મ કાંચન એટલે માટી, અસ્મ એટલે ટેફું, માટીનું ટેફું, બરાબર. લોષ્ટ અને કાંચન એ માટી, પથ્થર અને સોના માટે એ બધાને સમ ગણે છે, સમાન ગણે છે. જ્ઞાન વિજ્ઞાનથી તૃપ્ત, કૂટસ્થ એટલે અવિચળ, પછી વિજિતેન્દ્રિય અને માટી, પથ્થર અને સોનાને સમાન ગણે છે. તે યોગી યુક્ત સમાહિત છે અથવા તો સમાધિષ્ઠ છે. આપણે ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન 3 વ્યક્તિને યોગી કહે છે. યોગી શબ્દ 3 માટે ભગવાન વાપરે છે. પહેલો યોગ્ય શબ્દ કોના માટે વાપરે છે ખબર છે? કર્મયોગી. જે કર્મ પરમાત્માને સમર્પિત ભાવથી કરે છે, કર્મ ભગવાનને અર્પિત કરે છે, એ પણ યોગી છે. પણ એટલે કારણ કે મન શાંત છે, સમાહિત છે, એટલા માટે એ કર્મયોગીને પણ યોગી કહેવામાં આવે છે. બીજો યોગી કોણ છે? તો અહીંયા ધ્યાનમાં જે ધ્યાન પરાયણ છે એટલે સંન્યાસી. હંમેશા શંકરાચાર્ય મારા સંન્યાસી લઈ આવે. જે ધ્યાન પરાયણ છે એ પણ યોગી છે. અને ત્રીજો કોણ યોગી છે? તો કે જે જ્ઞાનમાં નિષ્ઠ છે, યોગી. એટલે અહીંયા કોના માટે વાપર્યું છે? જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. એટલે આ ત્રીજા પ્રકારના યોગી માટે વાત કરો. યોગી ઇતિ ઉચ્યતે, એને યોગી કહેવામાં આવે છે. અચ્છા, તે યોગી કેવો છે? તો કે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. જ્ઞાન એટલે શું? તો કે પરોક્ષ જ્ઞાન. જેમ કે આપણે વાત કરીએ, તમે ઋષિકેશ આશ્રમ આપણો જોયો છે, સાંભળ્યું છે, બહુ સરસ છે, એક વખત તો જવા જેવું છે. એટલે શું છે મારા માટે? પરોક્ષ જ્ઞાન છે. પણ જ્યારે પછી કોઈ શિબિરનું આયોજન થાય એટલે આપણે જઈએ અને જોઈએ ત્યારે શું થયું? વિજ્ઞાન. એ અપરોક્ષ થઈ ગયું કે હા, જે મેં સાંભળ્યું તો એવું જ આ છે, ખ્યાલ આવ્યો? અને કેવું તૃપ્તાત્મા, તૃપ્ત થઈ જાય.
એ રીતે અહીંયા જ્ઞાન એટલે શાસ્ત્રીય જ્ઞાન, આત્માનું પરોક્ષ જ્ઞાન. આત્મા પૂર્ણ છે, આત્મા કુટસ્થ છે, અકર્તા છે, બધું આપણે સાંભળીએ છીએ શ્રવણ દ્વારા. એને કહેવાય જ્ઞાન. શાસ્ત્ર દ્વારા આપવામાં આવેલું જ્ઞાન એને કહેવામાં છે જ્ઞાન, એને કહેવાય પરોક્ષ. પણ પછી ધ્યાન, મનન, શ્રવણ કર્યું, પછી મનન અને નિધિધ્યાસન દ્વારા એને આત્મસાત કર્યું, એને કહેવાય વિજ્ઞાન, જેને અપરોક્ષ જ્ઞાન કહેવાય છે. સાક્ષાત્કાર કહીએ શબ્દ, એને વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે કે જે જ્ઞાનને શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત કરેલું એ મારા જીવનમાં ફળીભૂત થાય છે, સરળ ભાષામાં. બરાબર? વિજ્ઞાન એટલે એ જ્ઞાન મને જરૂર પડે મદદરૂપ થાય છે, મારા જીવનમાં એ ફળીભૂત થાય છે વિજ્ઞાન. અને એના કારણે કેવો બની ગયો છે? તૃપ્તાત્મા. એના કારણે કેવો બની ગયો છે? તૃપ્તાત્મા. તૃપ્તાત્મા એટલે જેનો આત્મા અંતર તૃપ્ત થઈ ગયું છે, સંતુષ્ટ. અલમ અહીંયા શબ્દ વાપરે છે. તૃપ્ત એટલે સંજાત અલમ પ્રત્યય, આત્મા એટલે અંતઃકરણ. જેના અંતઃકરણમાં આવે બસ પૂરતું છે, અલમ, પર્યાપ્ત. જેમ ભાદર મહિનો આવશે, ખીર બનાવવામાં આવે, ખીર 1 વાટકો 2 વાટકો 3, અલમ ના હવે હું તૃપ્ત, બસ હવે કે નહીં ચાલે. અથવા તો બીજું હળવદના બ્રાહ્મણો, હવે ખબર નથી પણ પહેલાં સાંભળ્યું હતું કે હળવદના બ્રાહ્મણો કંઈક જમણવાર હોય એ લોકોને સ્પર્ધા ચાલે, કેટલા લાડુ ખાઈ શકે. આપણે આશ્ચર્ય થાય એટલા બધા લાડુ ખાય. પછી કે હજી એક તમે ખાઈ લો ને એક, પછી પાચનની ગોળી લઈ લેજો. તો બ્રાહ્મણ શું કહે છે? જો પાચનની ગોળીની જગ્યા હોત તો પછી એક લાડુ ઓછો કામ ખાઓ, લાડુ ન ખાઓ, પાચનની ગોળી ખાઓ. એટલે કે તૃપ્તાત્મા. નાઉ ઇઝ ઇનફ. હવે એક પણ લાડુ જાય એમ નથી. એટલે તો પાચનની ગોળી શું કામ ખાવું? એક વધારે કરી શકો એમ છે, પણ હવે એક પણ જઈ શકે એવું નથી. નામ કે તૃપ્તાત્મા. અથવા તો યાવા નથ ઉદપાને સર્વતા સંકૃતોદકે, ભગવદ્ ગીતામાં આવે છે ને બીજા અધ્યાયમાં. યાવા નથ ઉદપાને સર્વતા સંકૃત. બીડા ખોદવાની ક્યાં સુધી જરૂર છે? જ્યાં સુધી વરસાદ આવ્યો નથી. વરસાદને કારણે નર્મદાના ડેમ છલકાઈ ગયા અને પાણી બધું છોડી દીધું અને આપણા નદીમાં આવી ગયો, પછી જ તે ક્યાં બીડા ખોદવાની જરૂર છે. એમ આ તૃપ્તાત્મા છે, એટલે કે હવે એને બીજે ક્યાંય ધ્યાન આપવાની જરૂર નથી, એને ક્યાંય જવાની જરૂર નથી. અહીંથી સુખ મેળવી લઉં, અહીંથી મેળવી લઉં, એવું થતું જ નથી. કારણ કે એનું ધ્યાન બીજે જતું જ નથી. પેલા લાડુ ખાવાશે બીજું દેખાતું જ નથી. પછી તૃપ્ત થઈ ગયા, હવે નહીં જોઈએ. એમ આ જ્ઞાન વિજ્ઞાન, જ્ઞાન આત્માનું જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે, અને ગુરુ દ્વારા પ્રાપ્ત કરેલું એને આત્મસાત કરશે. એને કારણે કેવું બની ગયું? તૃપ્તાત્મા. એટલે ખીર એટલે આપણે જેમ પછી ન જોઈએ એમ એનું ધ્યાન બીજે ક્યાંય જતું જ નથી. કોઈ મને આ આપી દે, મને આ મળી જાય, એવું કંઈ વિચાર જ આવતો નથી. બસ પોતાના મસ્ત છે, તો પછી કંઈ કરશે જ નહીં. કરશે જો. એના માટે સરસ વાર્તા યાદ આવી કહીએ. સનક સનકાદી એ કેવા હતા? પરિવ્રાજક. પરિવ્રાજક એક સ્થાને રહે છે. આમ કહે ને, સાધુ અને નદી બંને સમાન, એક સ્થાને રહે છે, વહેતા. એમાં 4 ભાઈઓ ફરતા રહે. કોઈ કે કેમ ફરતા રહે છે ભાઈ? પરિવ્રાજક કેમ છે? લોકોના કલ્યાણ માટે ફરે છે, લોક કલ્યાણ માટે. કોઈ કે ના ના એવું નથી. તીર્થી કુર્વંતી સાધવ. હા, આ લોકો બધાને જ્યાં તે જગ્યાએ જઈને એ વસ્તુને પવિત્ર કરે છે, તીર્થ કરે છે. પણ મહત્ત્વની વસ્તુ આ છે, જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મામાં મહત્ત્વનું આ છે કે એ 4 ભાઈઓ ગમે ત્યાં જાય, જ્યાં એમ લાગે કે આ જગ્યા સારી છે, એટલે એ 4 ભાઈઓમાંથી એક ભાઈ ગુરુ બને. આજે સનકજી બન્યા હોય તો કાલે સનંદન, અને બાકીના 3 શિષ્યો બને. કારણ કે ઉપર બેસવાનું જ્ઞાનનો પ્રવાહ માટે. એટલે એ રીતે પણ એક પણ દિવસ તૃપ્તાત્મા થઈ ગયા એટલે એનો અર્થ એ નથી કે આ જ્ઞાનનું અનુસંધાન નહીં કરે. કારણ કે આનંદ છે એમાં, બીજી વસ્તુની આવશ્યકતા જ નથી. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. દરરોજ આ લોકો આ સત્સંગ કરતા હોય.
કોઈ પ્રકારનો હવે સંશય આત્માના સંદર્ભમાં હવે વિજ્ઞાન લેશું. હવે આત્માના સંદર્ભમાં કોઈ પ્રકારનો શંકા રહી નથી. હું કરતા છું કે અકર્તા છું? શું છું? અકર્તા છું કે કરતા છું? તો કે અકર્તા છું. નૈવ કિંચિત કરોમી, મેં ક્યારેય કંઈ કર્મ કર્યું છે નથી, એવું એને સ્પષ્ટ જ્ઞાન થઈ ગયું છે, આત્મસાત થઈ ગયું છે. પછી કોઈ હલાવે તો ફેર પડતો નથી, કોઈ ગમે તે કહે તો ફેર પડતો નથી. આપણે તો ફેર પડી જઈશું. બીજી પણ જોક્સ યાદ આવ્યા છે, ખબર નહીં. સ્વામીજી મહારાજ કે શ્યામ, રામ, શ્યામ અને ગોપાલ ત્રણ જણ જાય છે, ત્રણ મિત્રો જાય છે. અને ઘણી વખત આપણે એવું થાય, આપણને નામ બોલાય છે એટલે આપણે એમ થાય કે હું રામને બોલાવું છું, પણ એ હોય શ્યામ. જતો હોય શ્યામ ને આપણે કે રામ 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 રામ. એ રામ ઊભું રહે, રામ પણ જોયે જ નહીં, સાંભળે જ નહીં, કારણ કે નામ તો રામ નથી, નામ તો શ્યામ છે. એને આવી રીતે થતું હોય છે. એ તમે જેને બોલાવો એ જ જોવે. કાં તો આપણે ખોટું બોલાવીએ એટલે એ જોવે નહીં, અથવા તમે કે શ્યામ તો શ્યામ જ પાછળ વળીને જોવે, રામ તો રામ જોવે. પણ તમે જ્યારે કહો કે ઇડિયટ, મૂર્ખ, ત્રણ જોશે, ત્રણ જોવાના, કારણ કે આપણા વિશે અભિપ્રાય આવો જ છે એટલા માટે. પણ આને એવું કોઈ અભિપ્રાય પોતાનો સચ્ચે નથી, કારણ કે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા એ પોતે જાણે છે કે હું કોણ છું. અને ઇડિયટ માટે હવે એને અસર કરી શકતું નથી. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. અને પછી કહેવાય છે કે ટૂંકમાં તૃપ્ત છે, એટલે કે બીજે અજ્ઞાન અને વિજ્ઞાનના પરિણામ રૂપે એને બીજે કંઈ નજર જતી નથી, એના સ્વરૂપમાં સ્થિત છે તૃપ્તાત્મા. અને એના લીધે જે કૂટસ્થ, કૂટસ્થ એટલે શું કહે છે અહીંયા જો, અપ્રકંપ્ય ભવતી. કૂટસ્થ આચાર્ય કે શંકરાચાર્ય મહારાજ અપ્રકંપ ભવતી. અને આમ જોવા જોઈએ તો કૂટસ્થ એટલે કૂટે તિષ્ઠતી તે કૂટસ્થ, એટલે કે પેલા લુહારની જે એરણ હોય છે ને, એરણ લોખંડની, તમે જો એ એરણ ઉપર લુહાર કેટલા વર્ષોના વર્ષો પેલા બીજા લોખંડને લે, ગરમ કરીને ઘાટ આપે, પણ નીચેનાને કઈ અસર થાય નહીં. એટલે કહેવાય કૂટસ્થ, જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવતું નથી, કોઈ બદલાવ આવતો નથી. એ જ રીતે આ વ્યક્તિના જીવનમાં કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ કોઈ બદલાવ લાવતી નથી, એટલે કે એનામાં કોઈ પરિવર્તન આવતી નથી, એને કોઈ અસર કરતી નથી, એને કોઈ વિચલિત કરતી નથી. ખ્યાલ આવ્યો? કૂટસ્થ એરણ નીચે એનામાં કોઈ બદલાવ આવતો નથી, વસ્તુ કે વ્યક્તિ દ્વારા બદલાવ આવતો નથી, એને વિચલિત કરતી નથી. અને અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે અપ્રકંપ્ય ભવતી. અપ્રકંપ એટલે જેમાં કંપન આવતું નથી. જેમ આપણે કહીએ ને મોટો ઢગલો હોય, નાની વસ્તુ તો આપણે હલાવી શકીએ, પણ મોટો ઢગલો છે એને હલાવવું શક્ય નથી. એમ આ વ્યક્તિ પોતાના જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા જ્ઞાનમાં આપણે સ્થિર હોવાના લીધે એ કેવો છે? કૂટસ્થ, એટલે કે દ્રઢ છે. પોતાના જ્ઞાનમાં એ દ્રઢ છે, એને કોઈ જ્ઞાનમાંથી વિચલિત કરી શકતું નથી. અને એના જ કારણે એને કોઈ વ્યક્તિ કે વસ્તુ એનામાં પરિવર્તન લાવતી નથી, એના પર અસર કરતી નથી, માટે કહેવાય છે કૂટસ્થ. બરાબર? હવે કૂટસ્થ જરા વધારે સારી રીતે વિચારીએ. કૂટસ્થ એટલે જેને વિચલિત કરતો નથી, એના જ્ઞાનમાં એ દ્રઢ છે. અને એના કારણે તમે જો એ વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે, તો કે સહજ રીતે દયા, એક જ વસ્તુ વિચાર કરે, કારણ કે બહુ મહત્ત્વની વસ્તુ છે, માટે દયા એનું સ્વરૂપ જ બની ગયું છે. સ્વામીજી જેમ દયાનંદ આપણા મહારાજજીનું, કેવી રીતે કોઈને મદદ કરું. એટલે કોઈ વ્યક્તિ ખરેખર બહારથી સુંદર હોય, એટલે મુખથી કે કેસથી એને સુંદર નથી કહેતા, પણ જેના હૃદયમાં આવા ગુણો હોય, દયા, કરુણા, સહાનુભૂતિ, એ જ ખરેખર સુંદર છે. અને આ વ્યક્તિ દયા એટલે કેવી? ઘણા લોકો એવા હોય, તમે જો ડૉક્ટર હોય એવું કહેવાય છે એ ડૉક્ટર પોતાના દીકરાને ઓપરેશન ન કરી શકે, કારણ કે વિચલિત થઈ જાય. એટલે કોઈ વ્યક્તિ દયા, મને બહુ બધા દયા છે, અને કોઈને કંઈ જોઈએ એટલે આપણે આમ રડવા માંડીએ તો શું થાય? મદદ ન થાય? મદદ કરી શકીએ?
આપણે ગયા કોઈની પાસે, બિચારા મુશ્કેલીમાં છે, એની તબિયત નથી સારી, અને આપણે ગયા અને એને જોઈને આપણે રડવા માંડીએ, આપણે બેભાન થઈ છીએ ઘણી વખત, તો ઓલા લોકોને બીજાને દવા કરવી પડે. દયા કોને કહેવાય? કે જે કુટસ્થ છે, જે બીજાની પરિસ્થિતિ જોઈને વિચલિત થતો નથી, તો જ પોતાની દયા એ અન્યને કામ લાગે. એટલે અન્યના દુઃખને પોતાના દુઃખ ન માને. એટલે આત્મા પામીને સર્વત્ર એનું દુઃખ છે મને ખબર છે, પણ એનાથી હું વિચલિત થઈ જાઉં તો એને મદદરૂપ થઈ શકું નહીં, દયા કરી શકું નહીં, મદદરૂપ થઈ શકું નહીં. આ એક કુટસ્થને સમજવા માટે વાત કરી. વ્યવહારમાં આ રીતે પોતાનો બળ કુટસ્થ કોને કે આપણે દયા એટલે નમ્રતા, બળ બધું જે છે એ જે તે વ્યક્તિને ઉપયોગી થાય એને જોઈને આપણે વિચલિત ન થઈ જાય, એનું નામ પણ કુટસ્થ. પછી શું શબ્દ આવે છે? વિચિતેન્દ્રિય. આપણે વિચિતેન્દ્રિયનો અર્થ શું કરે હમણાં જ? જેને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય ઉપર પ્રભુત્વ છે. એટલે કે એની આંખ નથી કહેતી, આંખ આમ જાણ કહેતી, આંખ કહેશે આ બહુ બધું જોયું, હવે તું મને બીજે લઈ જા ને, આ રોજ અહીંયા જ છે તો ચાલો ને નવનાથ થઈ આવે. આંખ કહે છે ચાલો દર્શન કરવા, પગ કહે છે ના નવનાથ જવું છે, કર્મેન્દ્રિય કહે છે નવનાથ જવું છે દર્શન કરવા. આ જસ્ટ નામ દીધું છે, જેવું જે જતા હોય જજો. હા, કોઈને જ્યારે ગયા છે ખોટું કર્યું છે એવું નથી કહેતા નારાયણ. પણ આમ કે મને અહીંયા લઈ જા, કારણ કે રોજ વેદાંત સાંભળ્યું, હવે આ સંગીતના જલસો છે અહીંયા લઈ જાય આવું કહેતા હોય મન. હા, એ રીતે પગ ગયા છે મંદિરે સત્સંગ કરવા, રસ્તામાં ગઈકાલે વાત કરીએ એ પ્રમાણે લચ્છુરામ ગાંઠિયાની પાણી દુકાન આવી ગયો છે, ગયા છે, ચાલો જાય ગાંઠિયા ખાઈ લઈએ. આજે ઉપવાસ તો પૂરા થઈ ગયા છે માટે એવું બધું મન ઇન્દ્રિયો એટલે કે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયો એને ખેંચી જાય. પણ આ કેવો છે? વિચિતેન્દ્રિય. હા, એટલે એની ઇન્દ્રિયો એને લઈ જતી નથી, ખેંચતી નથી, કારણ કે આ બધું જ મન એમ કે તું મને અહીંયા લઈ જા, આ બધું મન શું આંખ કે તું મને આ જોવા લઈ જા, કાન કે તું મને આ લઈ જા, બધી આપણી કલ્પના જ છે કે અહીંથી મને સુખ મળશે. એ મનની કલ્પના છે, જાણે છે. એટલે એને જ્યારે જ્યાં જવા દેવું ઇન્દ્રિયોને ત્યાં જવા દે છે. એને કહે છે વિચિતેન્દ્રિય. એટલે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયો ઉપર પોતાનું સંપૂર્ણ પ્રભુત્વ છે. એ ધારે કરે એમ નથી કે તું ન જોવું, પણ એને કોઈ ખેંચી ન જાય. અત્યારે શું થાય છે? ઇન્દ્રિયોને ખેંચી જાય છે, પણ આ એક જે કરવા માગે છે એ પ્રમાણે થાય છે, આપણે એમ થતું નથી. એટલે આને કહેવાય વિજિતેન્દ્રિય, અને આપણે વિજિતેન્દ્રિયમાં આવીએ ને એટલે આપણા માટે ગુણ બની જાય છે. પછી કહે છે યુક્ત ઇતિ ઉચ્યતે, એને યુક્ત એટલે સમાહિત કહેવામાં આવે છે, એને જ યોગારૂઢ કહેવામાં આવે છે. પછી એક બીજો મહત્વનો શબ્દ વાપર્યો, યોગી એટલે જ્ઞાની છે. ઓકે, પછી સમલોષ્ટાસ્મ કાંચન એટલે એના માટે એક બીજો શબ્દ સરસ છે. આપણે સમલોષ્ટાસ્મ કાંચન જોઈએ પહેલાં કુટસ્થમાં અહીંયા આપણે મધુસૂદનજી મહારાજ એની વ્યાખ્યા કરતા કહે છે કુટસ્થ એટલે વિષય સન્નિધો અપી વિકાર શૂન્ય. આ પણ સુંદર છે. કુટસ્થ તમારે એરની વાત કરી, પણ કુટસ્થ એટલે વિષય સન્નિધો, વિષયો સામે હોય છતાં પણ એનામાં કોઈ પ્રકારના વિકાર જન્મતા નથી, એના પણ કુટસ્થ કહેવાય. જેમ કે સુખદેવજી મહારાજ, યાદ આવે છે એમની કથા કે સુખદેવજી મહારાજ જન્મતાની સાથે જ નીકળી પડ્યા છે અને ચાલવા માંડ્યા છે, અને ત્યાં રસ્તામાં બહેનો કે જે હોય અપ્સરાથી કે જે હોય એ સ્નાન કરે છે નિર્વસ્ત્ર, કંઈક વિકાર શૂન્ય, અને કંઈ થતું નથી. વ્યાસજીને થયું, પણ એ કેવા વિકાર શૂન્ય વિષય સન્નિધો. એવી રીતે વિવેકાનંદજીના જીવન વિશે પણ કહેવામાં આવે છે. કારણ કે હમણાં અહીંયા જવાનું છે આપણે હરી, તો કેટલાક મહાત્માઓની પ્રસન્નતા એની
ઉન્નતિ જોઈને પણ ઉન્નતિ એટલે કે લોકોને વધારે ઉપયોગી થઈ જાય એના માટે ઉન્નતિ કંઈ નથી હો. પણ એના લીધે ઓલા કોઈ શત્રુ બની જાય. તો એક વખત વિવેકાનંદજીને પણ કસોટી કરવા માટે એ જ્યાં રાજા અને કસોટી કરો તો કસોટી નહીં તો પછી જે રાજાને ત્યાં ગયા હતા એટલે રાજા તો હંમેશા જલસા કરતા હોય અને એમ તમે જલસા બેસો એટલે ઓલી બેન નૃત્ય કરે છે. ત્યારે સામાન્ય રીતે કોઈ બહેનોને કરતા હોય એ અસર થાય પણ તો માં 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 ભગવતી માં કાળી માં કાળી એની આ માના દર્શન થાય છે એટલે વિકાર શૂન્ય. હા મધુસૂદનજી મહારાજે વિચાર આપ્યો એટલે આપણે જોયું અને પછી કહે છે સમનોષ્ટાસ્મ કાંચનમ એના માટે માટીનું ઢીફું હોય પથ્થર હોય કે સોનું એના માટે સમાન છે. એટલે શું એને ખબર નથી પડતી કે આ સોનું છે આની આ સોનું છે કિંમતી છે ખબર પડે છે ને. એટલે ઘણી વખત આમ કે જે કોઈના માટે નેગેટિવ વિચારોને પણ જે વસ્તુ છે એની ખબર તો હોવી જોઈએ. જગતમાં પથ્થરની પણ કિંમત છે ઢેફાની પણ કમ નહીં. માનું કે કહે છે ને કે ભાઈ ઢેફું કામ લાગે એ દરેકની પોતાની કિંમત છે એ એને જાણે છે. પણ સામાન્ય આપણી સ્થિતિ શું હોય છે કે સોનું એને બહુ કિંમતી કામ લાગશે પૈસા ગમે ત્યારે કામ લાગશે એને આપણે સોનાને અતિ મૂલ્યવાન બનાવે છે. સોનું બીજા કરતાં જુદું છે એમાં જળાકાટ છે એની કિંમત પણ સોસાયટીમાં છે એને ખબર છે. ખ્યાલ આવે છે કે એને ખબર નથી પડતી એવું નથી બુદ્ધું નથી એને ખબર છે પણ આપણી સ્થિતિ કેવી છે વસ્તુનિષ્ઠ. એટલે આપણે જે કિંમત છે એના કરતાં વધારે કિંમત મૂકી દે છે અને એટલે પછી ઝઘડા પણ થાય. આટલા કેમ છે સોનું આપ્યું મને કેમ આટલું સોનું નહીં. આ જરૂર છે શરીરને શણગારવા માટે કહો પછી અમુક સમયમાં પણ કામ લાગશે પણ સામાન્ય રીતે આપણે એના ઉપર આરોપ કરીશ વ્યક્તિનિષ્ઠ. પણ તમે વિચાર કરો કે એના કારણે શું થાય છે. આ વસ્તુ બહુ જ કિંમતી છે. હવે ધારો કે કોઈ આપણા ત્યાં આવ્યું પાડોશી ભાઈ હું બહારગામ જાઉં છું ના સોનું અહીંયા રાખીને જવાય નહીં માટે મારા સોનું તમે રાખો તો શું થાય રાત્રે ઊંઘ ન આવે. રાત્રે ઊંઘ ન કારણ કે કિંમતી છે વધારે કિંમતી છે એવું કહ્યું. પણ એટલા જ વજનનું એથી વધારે વજનનું કોઈ વાસણ મૂકી જાય તો શું છે એની રાતે. ખ્યાલ આવે છે. સ્વામીજી મહારાજ કેમ કે આપણે પોતે જ નક્કી કર્યું છે વિચારો દ્વારા કે ભાઈ આ કિંમતી છે વધુ કિંમતી છે એટલે કે વ્યક્તિનિષ્ઠ પણ આ જાણે છે કે કિંમતી છે પણ એથી એને એટલું બધું મહત્ત્વ એ આપતું નથી. એના માટે આગળ વિચારી પહેલાં એક નાનકડી વાર્તા પણ સાંભળી લઈએ. રંકા બંકાની તમને ખબર છે એ બંને આપણે જંગલમાં જઈને લાકડા વીણતા અને પોતાનું ગુજરાન ચલાવતા. બહુ પ્રમાણે ભગવાનના પરમ ભક્ત તૃપ્ત આત્મા બંને તૃપ્ત આત્મા હતા. પણ એક વખત એવું બન્યું આમ તો બન્યું નથી આવી વાર્તા તો એવી આવે છે કે નારદજી કહે છે ભગવાનને ભગવાન રોજ તમારું ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમમાં આ તમારું નામ લેતા લેતા બિચારા લાકડા વીણવા જાય છે અને આજે વરસાદ આવ્યો છે ગઈકાલે બધા લાકડા ભીના છે કેવી રીતે એનું ખાવાનું કરશે કંઈક તમે કરો એને કંઈ આપો. ભગવાન કે નહીં લે ભગવાન તમે ખરા છો આપવું નથી માટે આવું કરો છો. નારદજી કહે છે તો કે ચાલ આપણે જોઈ લઈએ કે 4-5 સંતાઈ ગયા અને સોનાની ભરેલી થેલી એમના આગળ મૂકી. હા તો હરિશરણમ હરિશરણમ શ્રી કૃષ્ણ શરણમાં અમે બોલતા બોલતા જાય છે જંગલમાં ક્યાંય લાકડા સૂકા મળી જાય તો એ તો રાજા પછી ભૂખી રહેવું પડશે બીજું શું. પણ એમાં એના પતિનો પગ ત્યાં પેલા થેલી પરવાળે છે અવાજ આવ્યો ખણ ખણ જોતા તો સોનામર છે. એ પત્ની પાછળ આવી રહી છે. ડોલાએ માટી ઢાંકી કે તમે શું કરો છો એની પત્ની કહે છે કે કંઈ નહીં આ તો જરાક કે મને ખ્યાલ છે તમે ભલે કહો કે ન કહો
પણ જે માટી છે એને તમે માટી શું કામ નાખો છો? જે સોનું છે પણ એ મૂલ્યવાન જરૂર છે, પણ આપણા માટે એ આપણું નથી, માટે એ મૂલ્યવાન નથી. ખ્યાલ આવે છે? એ મૂલ્યવાન હોય તો આપણે બીજાની વસ્તુ લઈ લેવાનું પણ મન થાય. કાં તો આપણે રાત્રે ઊંઘ ન આવે, કાં તો આપણે મૂલ્યવાન બહુ લાગે તો આપણે લઈ લઈ થોડું, અને પસંદ તો બહુ છે એટલે છાનામાના પણ લઈ શકીએ, અથવા તો કોઈ પણ એને કે પ્રકારે આપણા સંબંધી છે, આપણા સગા છે માટે લઈ લઈએ. મારી નાખે લોકો સોના માટે, કારણ કે આ શું છે? મૂલ્યવાન છે. પણ આના માટે કેવું છે? હે ઉપાદેય બુદ્ધિ શૂન્યત્વે સમાનપી. એનામાં હે આ મેળવી લો કે આનો ત્યાગ કરો એવું પણ નથી. હોય તો એને કંઈ વાંધો નથી, પણ એમાં એ પોતાની સુરક્ષા જોતો નથી. એ સ્વામીજી મહારાજ કહે એ સુરક્ષા શૂન્ય. આપણે પહેલાં આ મને સુરક્ષા આપશે એવો આપણે નિર્ણય કરીએ છીએ, પણ આ વ્યક્તિ જાણે છે કે હું સુરક્ષિત જ છું. બહારની વસ્તુ હોય કે ન હોય, પણ એનાથી મારી સુરક્ષામાં ફેર પડે. આત્મા તત્વને એ જાણે છે. એટલે પોતાની સુરક્ષા સોનાના કારણે છે તો હું સુરક્ષિત છું એવું એના માટે નથી. કારણ કે એ જાણે છે કે એવો પાદેય શૂન્ય બુદ્ધિ તે એવો પાદેય બુદ્ધિ શૂન્યત્વે સમાન મૃત પુંડિકા મૃતપિંડ પાષાણાદિ. કારણ કે એનામાં જગતના કોઈ વિષયો મને આપી મળી જશે તો હું મહાન થઈ જઈશ, અને નહીં મળે તો એમાં હેય કે ઉપાદેય કોઈ બુદ્ધિ નથી. એટલા માટે સમાન છે. કારણ કે એ કોઈ વધારે એનું મૂલ્ય જે વસ્તુ છે એનું મૂલ્ય જાણે છે, પણ એનાથી વધારે મૂલ્યાંકન કરતો નથી. એટલે કે જગતને જેવું છે તેવું જાણે છે. બહુ મહત્ત્વની વસ્તુ છે. આપણે જગતને કે અન્ય વ્યક્તિને જેવા જેવા નથી જાણતા. એમાં મારા છે, મારા નથી, આ વસ્તુ કિંમતી છે, આ વસ્તુ કિંમતી નથી, માટે તરછોડી પણ દે. આમ કે ભક્ત ખેબુઈ મારી દે, એ પણ નથી કરતો. ખેબુઈ નથી મારતો કે એને તરછોડી ન દેતો કે એને લેતો નથી. કારણ કે સમદોષ્ટાસ્મ કાંચન, જેમ રંકામંકાની વાત કરી કે એમને માટે એ સોનું પણ હતું, પણ અમારું નથી, માટે અમારા માટે માટીથી વિશેષ છે નહીં, માટે એ મારે લેવાની. એ તો અહીંયા મૂલ્યની વાત કરી. પણ અહીંયા આપણે જોઈએ તો આ વ્યક્તિ પોતાની સુરક્ષા કોઈ વસ્તુમાં જોતી નથી. કારણ કે આપણે તો ઘણી બધી રીતે સુરક્ષા જોઈએ છીએ. સ્વામીજી મહારાજ કહે કે ઘણા લોકો પૈસાનો ડર જ નહીં. મહાત્માઓ એવા છે, અમે કોઈ દક્ષિણા પૈસા લેતા નથી. તો પછી સ્વામીજી કહે તો તમારું જીવન કેવી રીતે ચાલે? તમે બહાર જાઓ છો તો પૈસા નથી હટતા એવું કહો છો, પણ પૈસા તો કોઈ આપવા પડશે. કારણ કે વ્યવહાર માટે પૈસાની આવશ્યકતા છે જ. કારણ કે એ કોઈ મહાત્મા માટે કહેવાય પણ છે કે કોઈ એના માતા ઓશિકાની જે સિક્કો મૂકી દીધો આખી રાત ઊંઘ ન આવે, એવું કશું કરવાની જરૂર નથી. જે છે આ છે, પણ એનાથી વિશેષ મૂલ્ય એ આપતો નથી. ચાલો વિશેષ આપણે બહુ સુંદર છે આ વસ્તુ કે આ યોગી કેવો છે જે આપણા માટે પ્રેરણારૂપ છે. તો વાત કરી કે એ ચિત્તાત્મા છે, એના લીધે પ્રશાંત છે, પ્રસન્ન છે, અને એના લીધે એનો આત્મા પરમાત્મા સમાયેલ પરમાત્મા આત્મા રૂપે વર્તે છે. અને એના જ કારણે એ ચિત્તાત્મા લીધે શીતોષ્ણ સુખ દુઃખે સુસમઃ ભવતી, અને માનાપમાનોયો પ્રશાંત બને છે. પ્રશાંત આત્મા, કારણ કે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, જ્ઞાન અને વિજ્ઞાન લીધે એ તૃપ્ત છે, સંતુષ્ટ છે, માટે જ કુટસ્થ છે. વિષયના સન્નિધિમાં પણ એમાં વિકાર આવતો નથી. એના કારણે વિચિતેન્દ્રિય છે, એ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયને જીતી લીધી છે, માટે જે યોગી છે એ જ યુક્ત છે. અને પછી આપણે જોયું કે એની સુરક્ષા જગતના પદાર્થો કે પછી લોષ્ટ કાંચન જે કંઈ હોય, પણ એમાં સુરક્ષાનો અધ્યારોપ કરતો નથી. એની કિંમત નહીં ખબર છે, પણ એથી વધુ કિંમત જગતના પદાર્થ. આ ત્રણને દ્રષ્ટાંત આપ્યું, પણ બીજા બધા પદાર્થો આવી જાય, પણ એ બધા પદાર્થોમાં એ જેવું છે એ જોઈએ છે. એનાથી વધારે વ્યક્તિનિષ્ઠ મૂલ્યાંકન કરતો
નથી. જ્ઞાનના પરિણામે જ્ઞાન વિજ્ઞાન વૃત્તાત્મા બહુ મહત્વનો સુંદર શબ્દ છે, જે આપણને ઘણો બધો વિચાર કરતો કરી શકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં પાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.